હવે આપણે જોઈશું કે કુંડળીના 12 ભાવમાંથી સંબંધીઓ કેવી રીતે જોવામાં આવે છે. રિલેટિવ્સ ઓફ ધ નેટિવ, જાતકના સગા સંબંધીઓ કુંડળીના 12 ભાવમાં કેવી રીતે રહેલા છે અને કયા કયા ભાવમાંથી કયા સંબંધી જોવામાં આવે છે તે જોઈશું. આપણે 12 ભાવની સમજ કેળવી કયા ભાવમાંથી શું બતાવે છે ત્યારે પણ સંબંધીની વાત કરેલી છે. તો કુંડળીનું પ્રથમ સ્થાન જે કુંડળીનું જન્મ લગ્ન છે, એસેન્ડન્ટ છે, તે શું બતાવે છે? જાતક પોતે, નેટિવ હિમસેલ્ફ, કે જેની પોતાની કુંડળી છે. આપણે લખીશું અહીંયા જાતક. જાતક પોતે ક્યાં છે? કુંડળીના પ્રથમ ભાવમાં. પછી આપણે જોયું ચતુર્થ ભાવ શું બતાવે છે? માતા, મધર. કોના? જાતકના. આપણે લખીએ માતા. ત્યાર પછી જોયું સંતાન સ્થાન, પાંચમો ભાવ સંતાન બતાવ્યો. એટલે આપણે ત્યાં લખીએ પુત્ર કે પુત્રી. સપ્તમ સ્થાન, સપ્તમ જે આપણે જેટલા ભાવ જોયા છે એ ભાવ હું પહેલા લખું છું, ત્યાર પછી આગળ વિસ્તારીશું. સપ્તમ ભાવ બતાવે છે જો જાતક સમજાવે તો પુરુષ છે તો આ પત્નીનું સ્થાન છે, અને જો જાતક સ્ત્રી છે તો આ પતિનું સ્થાન છે. ત્યાર પછી જોયું નવમો ભાવ પિતાનું સ્થાન છે. નવમો ભાવ પિતા બતાવે છે. તે વખતે એમ પણ કહ્યું કે 10મા ભાવથી પણ પિતા જોઈ શકાય છે. પણ એક મત પ્રમાણે અત્યારે આપણે એવું સમજીએ કે નવમો ભાવ પિતાનો ભાવ છે અને એ રીતે આગળ સમજીએ. એનું કારણ પણ છે અને 10મા ભાવનું પણ રીઝન છે કે ભાઈ જાતકથી 7મો ભાવ પતિ અથવા પત્ની હોય તો આ માતા, તો માતાથી 7મો ભાવ માતાના પતિ અથવા પત્ની એટલે જાતકના પિતા થયા. જોશો 1 2 3 4 5 6 અને આ 7મો ભાવ એટલે 10મા ભાવને પિતા સમજવાનું કારણ માતાથી 7મો હોવાનું છે. તો પછી 9મા ભાવ માટે શું છે એ સમજીએ. જાતકથી 5મું સ્થાન પુત્ર પુત્રીનું અને 9મું સ્થાન પિતાનું. તો આ પિતા માટે જાતક પુત્ર છે તો પિતાથી ગણશો તો 5મું સ્થાન એ જાતક આવશે. 1 2 3 4 અને 5. જ્યારે કોઈ ભાવની જ્યોતિષમાં ગણતરી કરીએ તો જે ભાવની વાત થતી હોય તે ગણવાનો, ત્યાંથી ગણવાનું. એટલે 1 2 3 4 અને 5 એટલે આ પિતા માટે આ જાતક પુત્ર છે તો પિતાના સ્થાનથી એ 5મું સ્થાન થશે. જાતક માટેનો પુત્ર એનાથી 5મું. તમે એટલે આ રીતે આપણને ત્રિકોણ ભાવની અંદર પુત્ર, સંતાન અને પિતા એ રીતે સંબંધ આવશે. આપણે જોયું ત્રીજો ભાવ. ત્રીજા ભાવની અંદર નાના ભાઈ બહેન આવે છે. જાતકના નાના ભાઈ બહેન, younger brothers and sisters, sibling. ભાવત ભાવમ થિયરી, ભાવથી ભાવ, ભાવથી એ ભાવ બનીએ તો જે ભાવ બતાવે છે તે જ આવે. સંસ્કૃતની અંદર એને કહે છે કે ભાવથી ભાવ, ભાવત ભાવમ થિયરી. એટલે એ પ્રમાણે હવે બીજા રિલેટિવ્સ કુંડળીની અંદર કેવી રીતે હશે તે જોઈએ. આપણને ખ્યાલ છે કે 7મું સ્થાન એ પતિ અથવા પત્નીનું છે. જો 7મું સ્થાન પતિ અથવા પત્નીનું છે તો 5મું સ્થાન પુત્ર પુત્રીનું છે. તો પુત્ર ના 7મા સ્થાને પુત્રની પત્ની હોય, પુત્ર વધુ હોય, અથવા તો પુત્રી ના 7મા સ્થાનથી
પુત્રીના સપ્તમ ભાવ એટલે કે હસબન્ડ ઓફ ધી ડોટર એટલે શું થશે? જમાઈ. જમાઈ એટલે સન ઇન લો. એટલે આ 7મા સ્થાનની અંદર આવશે એટલે એ 11મું સ્થાન. 11મા સ્થાનની અંદર સપ્તમ ભાવના પાત્ર આવશે કોના? પુત્ર અથવા પુત્રીના. એટલે આપણે અહીંયા લખીએ પુત્ર વધુ એટલે સન ઇન લો એન્ડ ડોટર ઇન લો, પુત્ર વધુ અને જમાઈ એ જોઈશું 11મા સ્થાન ઉપરથી. જો પતિ અથવા પત્નીનું સ્થાન 7મું છે તો આપણને ખબર છે કે ત્રીજો ભાવ કોનો છે? નાના ભાઈ બહેનનો. તો પત્ની અથવા પતિથી ત્રીજો ભાવ ગણીએ 1 2 અને 3. 1 2 અને 3 તો એ નાના ભાઈ બહેન થશે. પણ કોના? એ નાના ભાઈ બહેન થશે પત્ની અથવા પતિના. તો પત્નીના નાના ભાઈ બહેનને આપણે શું કહીશું? ઇન-લોઝ. કોઈ સાડી અથવા સાડા. એટલે આ સ્થાન બતાવશે સાડા સાડીનું સ્થાન. ઇન-લોઝ. જો પતિ છે તો પતિના નાના ભાઈ બહેન થશે ત્રીજું સ્થાન થયું. પતિના નાના ભાઈ બહેન શું ગણાશે? જાતક. પતિ છે એટલે જાતક સ્ત્રી છે તો જાતકના શું થશે? નણંદ અને દિયર. ઇન-લોઝ. બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો જે બતાવશે 9મા ભાવ ઉપરથી. હવે પતિ અથવા પત્નીની વાત કરીએ છીએ તો એમના ભાઈ બહેન છે તો એમના પણ માતા પિતા હશે. પત્નીના માતા જાતક માટે શું છે? સાસુ. તો માતાનું સ્થાન કયું છે? ચોથું. તો પત્નીના માતા જોવા છે તો પતિના સ્થાનથી ચોથું સ્થાન ગણવાની જરૂર પડે. તો 1 2 3 અને 4 એટલે આ 4 પત્નીના માતા થયા. પત્નીના માતા જાતક માટે છે તેના મધર ઇન લો, સાસુ. એ જ રીતે પતિના માતા સ્ત્રી જાતક છે. સ્ત્રી જાતક માટે થશે પતિના માતાજી 1 2 3 અને 4 એ પણ સાસુ થશે. એટલે મધર ઇન લો પત્નીના કે પતિના ચોથું સ્થાન આવશે. આ રીતે આપણે સમજી શકીએ કે જે રિલેટિવ્સ છે એ રિલેટિવ્સના મૂળ ભાવ જે પ્રમાણે આપણે કુંડળીના સમજ્યા છે એ પ્રમાણે એને એક્સપાન્ડ કરી શકાય અને એ રીતે સમજી શકાય. જેમ નાના ભાઈ અથવા બહેન ત્રીજા સ્થાનમાં છે તો નાના ભાઈના મિસિસ એમના પત્ની અથવા નાના બહેનના મિસ્ટર એટલે એમના હસબન્ડ એ ક્યાં આવશે? એનાથી 7મું સ્થાન. આનાથી 7મું સ્થાન ગણો 1 2 3 4 5 6 અને 7 એટલે એનાથી 7મું સ્થાન આવશે. એ 7મું સ્થાન આપણે કુંડળીનું જે સમજીએ છીએ તે 9મું સ્થાન છે. એટલે 9મા સ્થાન ઉપરથી ભાભી અને બનેવી જોઈ શકાય. જાતકના શું થશે? નાના ભાઈ અને બહેન. તો નાના ભાઈ અને બહેનના સામેનું પાત્ર એટલે બહેનનું સામેનું પાત્ર આવશે જાતક માટે બનેવી. અને નાના ભાઈનું સામેનું પાત્ર આવશે એમના મિસિસ એટલે જાતક માટે આપણે કહીશું ભાભી. એટલે કુંડળીની અંદર આ 12 ભાવમાં જાતકના બધા સગા સંબંધીઓ રહેલા છે એને આપણે જોવાના છે. હવે આ દરેક ભાવની ચર્ચા કરી ત્યારે કેમ નથી લીધું? તો એટલા માટે નથી લીધું કે જે જાતકના મેઇન કુંડળીથી આપણે સંબંધી સમજીએ છીએ એનો વિસ્તાર એ જ પ્રિન્સિપલ પ્રમાણે એ જ રિલેશનથી આગળ ચાલે. જેમ કે પિતાનું સ્થાન 9મું સ્થાન. આપણે જાણીએ છીએ કે ત્રીજું સ્થાન હંમેશા શું બતાવે? નાના ભાઈ બહેન. તો આ પિતા છે તો એનાથી ત્રીજું સ્થાન કાઉન્ટ કરીએ 1 2 અને 3 11મું સ્થાન. 11મું સ્થાન પિતાના નાના ભાઈ બહેન બતાવે. તો પિતાના નાના ભાઈ બહેન જાતક માટે શું થયા? જાતક માટે પિતાના નાના ભાઈ કાકા અને બહેન હશે તો કોઈ એટલે અંકલ. આપણે અહીંયા ગુજરાતી અંદર દરેક સંબંધો માટે જુદા જુદા નામ છે એટલે આપણે અહીંયા લખીશું કે ભાઈ કાકા અને કોઈ. જાતકના કાકા અને જાતકના કોઈ ક્યાં છે? કયા ભાવમાં છે? 11મા ભાવમાં. કેવી રીતે? 9મું સ્થાન પિતાનું હોય તો 9મા સ્થાનથી ત્રીજું સ્થાન 1 2 અને 3 એટલે જાતક માટે કુંડળીનું 11મું સ્થાન. કુંડળીનું 11મું સ્થાન કાકા અથવા તો કોઈ બતાવશે જાતકના.
છઠ્ઠું સ્થાન સમજેલા. છઠ્ઠા સ્થાનની અંદર મોસાળ કહેલું મામા માસી. મોસાળ અને મામા માસી, જાતકના મામા અને માસી છઠ્ઠા સ્થાન ઉપર બતાવે છે. હવે આ મામા કે માસી જો છઠ્ઠા સ્થાનમાં છે તો એમનું સામેનું પાત્ર સાતમા સ્થાનમાં હોઈ શકે. તો કે ભાઈ મામા, તો મામાનું સામેનું પાત્ર એમના મિસિસ એટલે જાતક માટે થશે મામી. તો મામી ક્યાં છે? એના સાતમા સ્થાનમાં. સાતમું સ્થાન ક્યાં છે? 1 2 3 4 5 6 અને 7. એટલે જાતકનું કુંડળીમાં 12મું સ્થાન. જાતકનું કુંડળીમાં 12મું સ્થાન શું બતાવશે? મામાના ઓપોઝિટ મામી. અને એ જ રીતે માસી, તો માસીના કાઉન્ટરપાર્ટમાં 7મું સ્થાન ગણશું તો 7મું સ્થાન એ જ આવશે, 12મું સ્થાન. એટલે માસીના મિસ્ટર થશે માસા. માસા બતાવશે 12મા સ્થાન ઉપરથી. જાતકના પિતા 9મું સ્થાન બતાવે તો પિતાના પણ પિતા હોય તે પણ 9મા સ્થાનથી જોઈ શકાય. પિતાના પિતા જાતક માટે શું થશે? દાદા. તો આ 9મા સ્થાનથી 9મું સ્થાન ગણીએ. પિતાનું સ્થાન 9મું સ્થાન છે. એ આ પિતા છે, આ સમજીએ કે એમના પિતા આનાથી આ સ્થાનથી કાઉન્ટ કરતા, આનાથી ગણતરી કરતા 9મા સ્થાનમાં હોય. જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે આ જે 9મું સ્થાન આવશે પુત્ર અથવા પુત્રીનું જે સંતાન સ્થાન કહીએ છે એ પિતાના પિતા એટલે જાતક માટે થશે દાદા. જાતકના દાદાને સમજવા હોય તો સમજવું પડે 5મું સ્થાન. આ રીતે કુંડળીની અંદર જાતકના સંબંધીઓ કેવી રીતે કયા ભાવની અંદર છે અને કયા ભાવમાંથી જોઈ શકાય, કયા ભાવથી સમજી શકાય એનો એક બેઝિક આઈડિયા મળે. તમે આ રીતે રિલેટિવ્સને જોશો તો કુંડળીના ભાવની સમજ ઉપરથી આપણને કુંડળીના જાતકના કનેક્ટેડ એને રિલેટેડ જે સગા સંબંધી છે એ સગા સંબંધીનો પણ આપણને કુંડળીમાંથી થોડો ઘણો ખ્યાલ આ રીતે આવશે. દરેક ભાવને સમજીને આપણે સમજી શકીશું. આપણે સાસુ લીધી ગણતરીની અંદર, તો હવે ઓપોઝિટ પાર્ટ પણ લઈએ કે ભાઈ 9મું પત્ની. તો પત્નીના પિતા ક્યાં છે? પત્નીના પિતા 9મું સ્થાન ગણવું પડે. પત્નીના સ્થાનથી પત્નીના પિતા જે જાતક માટે થશે સસરા, એનું 9મું સ્થાન. કે ભાઈ આ રીતે તમે ગણતરીમાં કરો, નજર પડે ને 9મું સ્થાન કયું છે ખ્યાલ આવવો જોઈએ. પત્ની ત્યાં સારું 7મું સ્થાન છે. 9મું સ્થાન ગણવાનું છે 7 8 9. તમે આમ ગણશો તો પણ 9મું સ્થાન આવશે. ત્રિકોણ હંમેશા 5 અને 9 જ બતાવે. આનો આ ત્રિકોણ થશે. અહીંથી તમે કાઉન્ટ કરશો 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે આ ત્રિકોણ આ બતાવશે શું? પત્ની અથવા પતિ. પત્ની અથવા પતિના પિતા જે જાતક માટે શું થશે? સસરા, ફાધર ઇન લો. ફાધર ઇન લો ત્રીજા સ્થાન ઉપરથી જોવામાં આવશે. આ રીતે જાતકના સંબંધીઓ જે બ્લડ રિલેટિવ્સ છે, જે મેરેજના કારણે રિલેટિવ્સ ઊભા થયા છે, તે બધા સંબંધી બ્લડ અને રિલેટિવ્સ એક્વાયર્ડ બીકોઝ ઓફ મેરેજ, મેરેજના કારણે જે સંબંધી આવ્યા છે એ કુંડળીના દરેક ભાવમાં, જાતકની કુંડળીમાંથી એમની બાબતની પણ સમજ કેળવી શકાય અને સમજી શકાય. તો હવે કુંડળીના આ 12 ભાવની નિર્દિષ્ટ બાબતોની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીશું અને હવે પછીના લેક્ચર્સની અંદર આગળની બીજી સમજ રાશિ ઉપરથી કેળવીશું.